આજનો મારો વિષય સૌર ઉર્જા। તમે જાણો છો કે આજના આધુનિક અને વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં માણસે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે। એક પણ ક્ષેત્રે એમની બાકાત નથી। જેમ વાહનો, ઉદ્યોગ ધંધાઓ, આ બધા માટે ઉર્જાની જરૂર પડે। એના સ્ત્રોતો છે ખનિજ પદાર્થો। તમે જાણો છો ખનિજ પદાર્થોની મર્યાદિત છે। એના ઉપયોગથી વાતાવરણ ખરાબ થાય છે, દૂષિત થાય છે। વાતાવરણના પ્રદૂષણને અન્ય લોકો બીજા સ્ત્રોતો કર્યા, જેમાં બીજા વિદ્યુત પર ગાડી ચાલવાની વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે। પણ તમે જાણો જ છો વિદ્યુત માટે પવન ઉર્જા, જલ ઉર્જા એ પણ પર્યાપ્ત નથી। એના માટે બીજા સ્ત્રોત ગોતવા પડે। એના માટે કોલસાનો ઉપયોગ થાય છે। કોલસાનો ઉપયોગથી પણ એટલી બધી વીજ બનતી નથી જે આપણી આવશ્યકતા પૂરી થાય। એના માટે સૌથી સારો માર્ગ છે સૌર ઉર્જા। તમે જાણો જ છો કે વિદ્યુત ઉર્જા માટે બહુ સાહિત્યની જરૂર પડે છે, અને આપણા ભારતમાં એવા વિસ્તાર છે જ્યાં ખંભાઓ તાર દ્વારા વિદ્યુત ઉર્જા જઈ શકતી નથી, ત્યારે સૌર ઉર્જા આપણા માટે વધારે જરૂર છે। હા, સૌર ઉર્જાની શરૂઆત મોંઘી પડે છે, પણ સરકાર જો એના માટે સબસિડી આપે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ। અને આપણા ભારતમાં 8 મહિના સૌર ઉર્જાનો સારો સ્ત્રોત છે। એનાથી પ્રદૂષણ બી ઘટે છે અને મનુષ્યને વાતાવરણ બી સારું છે। તો આપણે દરેક ક્ષેત્ર માટે જે પ્રગતિ કરી રહ્યા છે એ પ્રગતિ માટે જે સાધનો છે સાધનોના ઊંચા માટે આપણને સૌર ઉર્જાની જરૂર છે। તમે જાણો જ છો આજે ગાડી એ પણ હોય એના માટે હવે વૈજ્ઞાનિક લોકો સૌર ઉર્જા લઈ રહ્યા છે। આજે ખનિજ પદાર્થો આપણે જે ખૂટી જવાશે અને ભવિષ્યમાં એને આવનારી પેઢી માટે આ સાધનો તો હશે, પણ એનો ઉપયોગ કરવા માટે ઉર્જા નહીં હોય। તો એના ઉર્જા માટે એક સારો અને સ્વસ્થ અને સારો સ્ત્રોત છે સૌર ઉર્જા। સૌર ઉર્જાના કારણે આપણી પૃથ્વી ઉપર દૂષણ થતું નથી, તેમજ એ આપણે સુલભ દરેક જગ્યાએ મળી શકે છે। હા, એનો પેનલનો ખર્ચો વધારે છે, સરકાર જો દરેકને સબસિડી આપે અને એના માટે નાગરિકોને પ્રોત્સાહિત કરે તો આપણે અહીંયા એટલા ભેગા થયા છે, આપણે દરેક એનો પ્રચાર કરીએ અને આપણા પોતાના ઘરે પણ લગાવીએ તો સૌર ઉર્જાના સાધનો એક વખત ખર્ચો થાય તો 25 વર્ષ સુધી એમાં કોઈ ખર્ચો થતો નથી, અને એનાથી આપણે વીજ પણ મળે છે, આપણા પૈસાની બચત થાય છે, પ્રદૂષણ થતું નથી। અને આવનારી પેઢી માટે હવે જે વૈજ્ઞાનિક યુગમાં જે પણ સંશોધન થઈ રહ્યા છે, વાહનો છે, કારખાનાઓ છે, જે પણ થઈ રહ્યા છે એમાં એ લોકો હવે વિચારી રહ્યા છે કે આપણે ખનિજ પદાર્થનો વાપર જેટલો બને ઓછો થાય અને સૌર ઉર્જાનો વાપર જેટલો ઓછો થાય એ માટે પ્રયાસશીલ છે। અત્યારે જે પણ સાધનો સંશોધન થઈ રહ્યા છે એમાં ફક્ત ઉપયોગ થાય છે વિદ્યુત ઉર્જા। વિદ્યુત ઉર્જા માટે બેસ્ટ જે આપણો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય, એ આપણા માટે સહાયરૂપ થશે અને આપણને માનવી પ્રગતિ માટે એ લાભકારક હશે।